Good morning, student. Student, we are continue in our topic Unit 3. Read 2. Woodman spare that tree. આ પોએમ છે સરસ મજાની મિત્રો. એના પોએટ છે જ્યોર્જ પોપ મોરિસ. જ્યોર્જ પોપ મોરિસ. વુડમેન સ્પેર દેટ ટ્રી. અહીંયા કવિ એ પોતે વૃક્ષ સાથેની જે એમની લાગણીઓ, એમની ભાવનાત્મક લાગણીઓ પોતે હૃદયથી આ કઠિયારાને વિનંતી કરે છે કે હે કઠિયારા, તું આ વૃક્ષને અડીખમ રહેવા દે, કટ નોટ. કવિ શું કહે છે પોતે? કઠિયારાને, વુડમેન એટલે કઠિયારો કે જે લાકડા કાપી કાપીને બારણે બારણે વેચતો હોય. કે એનું એ પ્રોફેશન છે. પણ એ કઠિયારાને આ કવિ પોતે આત્મીયતાથી વિનંતી કરે છે મિત્રો કે હે વુડમેન સ્પેર ધેટ ટ્રી, આ વૃક્ષને રહેવા દે. એ કઠિયારા. આ કવિમાં મિત્રો કવિ સતત વિનંતી કરી રહ્યા છે, આગ્રહ કરી રહ્યા છે કે તું આ વૃક્ષને કાપીશ નહીં, કે જે વૃક્ષ નીચે મારું બાળપણ વીત્યું છે, એ મારા ફોરફાધરે વાવ્યું છે અને એની શાન, એની ભવ્યતા અપરંપાર છે, એને હું ભૂલી શકતો નથી. એ મારા જીવનની સાથે એક વણાયેલું એક મારું ફેમિલી મેમ્બર છે અને તું એને કાપીશ નહીં. આટલી આજીજી આ કવિ એ પોતે કઠિયારાને કરી રહ્યા છે મિત્રો કે વૃક્ષ એ શું છે? એક ફેમિલી મેમ્બર બની ગયો છે કે જ્યાં અમે રમતા ખેલતા મોટા થયા. અમારા માતા પિતા અમને અહીંયા વાલ કરતા હતા. તો આપણને પણ એક વાઇબ્રેશન પેદા થાય કે જ્યારે આ કવિ આ રીતની જો આજીજી કરતા હોય તો વૃક્ષને આપણે ક્યારેય કાપવું જોઈએ નહીં. આપણને કોઈ નુકસાન પણ ક્યારેય પહોંચાડતું નથી. આપણને કંઈક ને કંઈક આપતું જ જાય છે. જેવી રીતના નદી પોતે પોતાનું પાણી નથી પીતી, વૃક્ષ પોતે પોતાના ફળ નથી ખાતું, તેમ એ નિસ્વાર્થ ભાવે આપણા માટે આ બધું છોડી જાય છે અને છતાં ક્યાંક ને ક્યાંક આપણે આપણી લાલચે આ વૃક્ષને આપણે હાનિ પહોંચાડીએ છીએ. જોઈએ મિત્રો પોયમ. આઈ રીડ ફર્સ્ટ. Woodman spared that tree, touch not a single bough. In youth it sheltered me, and I will protect it now. It was my forefather's hand. It was my forefather's hand that placed it near his cot. There woodman let it stand. Thy axe shall harm it not. That old familiar tree whose glory and renown are spread over the land and sea, and wouldst thou hew it down. Woodman, forbear thy stroke, cut not its earthbound ties. Oh, spare that aged oak tree, now towering to the skies. When but an idle boy, I sought it grateful joy. Grateful say. In all their gushing joy, here to my sister played. My mother kissed me here. My father pressed my hand. Forgive this foolish tear, but let that old oak stand. કવિ સતત પોતે આત્મીયતાથી રિક્વેસ્ટ કરી રહ્યા છે કઠિયારાને કે તું આ વૃક્ષને કાપીશ નહીં. જોઈએ આપણે. વુડમેન સ્પેર ધેટ ટ્રી, આ વૃક્ષને રહેવા દે. ટચ નોટ અ સિંગલ બો,
એટલે કે બ્રાન્ચીસ, એક પણ ડાળીને તું અડીશ નહીં. ઇન યુથ, યુવાનીમાં, ઇટ શેલ્ટર્ડ મી, યુવાનીમાં એણે મને આશ્રય આપ્યો છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ, અને અત્યારે મારે એનું જતન કરવાનું છે, એનું રક્ષણ કરવાનું છે. ટ્વાસ માય ફોરફાધર્સ એન્ડ, મારા પૂર્વજોના હાથે ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ, એમના ખાટલા નજીક મારા પૂર્વજોએ એ પ્લાન્ટ કર્યું હતું, રોપ્યું હતું, વાવ્યું હતું. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, એટલે કઠિયારા તું એને ઊભું રહેવા દે. લેટ ઇટ સ્ટેન્ડ. Thy ex, એક્સ એટલે યોર, શું કહેવાય મિત્રો? યોર, તારી કુહાડી શેલ હાર્મ ઇટ નોટ, તારી કુહાડીથી એને નુકસાન ના પહોંચાડ. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, આ એક પરિચિત વૃક્ષને, ફેમિલી મેમ્બરને તું કાપીશ નહીં. હુઝ ગ્લોરી, કે જેની ભવ્યતા અને શાન આર સ્પ્રીડ ઓવર લેન્ડ એન્ડ સી, કે દુનિયામાં, જલધલમાં એની શાન અને એની ભવ્યતા પસરાયેલી છે. એન્ડ વુડન્ટ્સ ધો હ્યુ ઇટ ડાઉન, તું એને ચીરીશ નહીં. હ્યુ એટલે ચીરી નાખવું, ફાડી નાખવું, અને કટિંગ કરી નાખ, ટુકડા કરી નાખવા. એન્ડ વુડન્ટ ધો એટલે કે તું, યુ, વુડન્ટ ધો હ્યુ ઇટ ડાઉન, તો એને ચીરી નાખીશ નહીં. વુડમેન ફોરબિયર thy stroke, વુડમેન તારા પ્રહારને તું સંયમ રાખ, તારા પ્રહારને તું સંયમ કર. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, જમીન સાથે જકડી રાખેલા આ મૂળને તું કાપીશ નહીં. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, વૃક્ષ સાથે આ જોડાયેલું છે એને તું કાપીશ નહીં. ઓ સ્પેર ધેટ એજ્ડ ઓક, અરે સ્પેર, આ ઉંમરલાયક ઓક વૃક્ષને તો રહેવા દે. નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાય, જે આકાશને ચૂંબી રહ્યું છે. બટ એન આઇડલ બોય, જ્યારે હું નવરો હોય, ફ્રી હોય, આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, હું એનો કૃતજ્ઞ છાંયડો, એટલે કે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગરનો એનો છાંયડો, વૃક્ષને કોઈ સ્વાર્થ ન હોય તો એનો છાંયડો હું માણતો હતો. સોટ એટલે માણવું, અને ગ્રેટફુલ એટલે કૃતજ્ઞ. ઇન ઓલ ધેર ગસિંગ જોય, અને એના ઉભરાતા આનંદમાં, હિયર ટુ માય સિસ્ટર પ્લેડ, એને એટલો આનંદ મળતો હતો છે ને. સમજો મિત્રો, 10મામાં એક પાઠ આવો હતો કે જેમાં એક રાક્ષસનો કિલ્લો હતો કે જ્યાં નાના નાના વૃક્ષો હતા. બાળકો દરરોજ એ રાક્ષસના કિલ્લામાં જઈને રમતા, ખેલતા અને આનંદ કરતા. પ્રકૃતિ પણ બાળકો જોઈને ખુશ થતી હતી. પણ એકવાર એ રાક્ષસ આ બાળકોને અંદર આવવા પર પ્રતિબંધ કરી દીધો. તો મિત્રો, કુદરત રોટી ગઈ અને ત્યાં ઓલવેઝ પાનખર ઋતુ આવતી. કઈ ઋતુ આવી જતી? પાનખર ઋતુ. આજુબાજુ સ્પ્રિંગ હતી, પણ એ રાક્ષસના કિલ્લામાં ઓટમ સિઝન હતી. કેમ કે ત્યાં બાળકોને એમને ન પ્રવેશવા દેતો હતો. એને પોતે રિયલાઇઝ થયું. તો જ્યારે બાળકો ફરીથી રીએન્ટર થયા ને મિત્રો, ત્યારે એના કાસલમાં, એટલે કે એના કિલ્લામાં ફરીથી સ્પ્રિંગ સિઝન આવી ગઈ. જુઓ કેટલો પ્રેમ કુદરત પ્રત્યે. તો એને કોઈ સ્વાર્થ નથી, પણ જ્યાં એ ત્યાં આ બાળકો માટે જ છે, આપણા બધા માટે જ છે આ કુદરત, આ જે નેચર છે. તો સમજો, હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, મારી બહેનો અહીંયા રમેલી. માય મધર કિસ્ડ મી, મારી માતા અહીંયા મને વહાલ કરતી હતી, ચુંબન કરતી હતી. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, મારા પિતા એ પણ મને અહીંયા વહાલ કરતા હતા. ફોરગીવ ધીસ ફોલિશ ટીયર, અહીંયા
આ મૂર્ખા મેં કોઈ આંસુ હું અહીંયા દૂર કરી દેતો હતો. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક ટ્રી, પરંતુ આ વૃદ્ધ ઓક ટ્રીને તો અહીંયા રહેવા દે. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, તો આ ઓક સ્ટેન્ડને તો રહેવા દે. ખબર પડી ગઈ મિત્રો? સ્પેલિંગ તમને હું મોકલી દઈશ, તમે લખજો અને 1-2 વાર વાંચજો. ખરા ખોટા છે મિત્રો? જોઈ લઈએ અહીંયા આપણે, જો પૂરું થઈ જાય તો, પૂરું થતું હોય તો. મિત્રો ગ્લોસરી છે તમે નોટબુકની અંદર ઉતારી દેજો. કોમ્પ્રિહેન્શન જોઈ લઈએ આપણે મિત્રો. 2 છે એટલે C21 અને C23 સુધી. ખરા ખોટા છે મિત્રો, એ પણ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. પહેલું જોઈએ, ધીસ ઓક ટ્રી ઇઝ વાઇડર દેન ઇટ્સ હાઇટ. ધીસ ઓક ટ્રી ઇઝ વાઇડર દેન ઇટ્સ હાઇટ, તો પહેલું ખોટું આવશે. ધીસ ઓક ટ્રી ઇઝ વાઇડર એટલે કે પહોળું છે, દેન ઇઝ હાઇટ, એની હાઇટ કરતાં એ પહોળું છે. ધ ટ્રી ઇઝ નોન ઓનલી ઇન ધ પોએટ્સ વિલેજ. વૃક્ષ ફક્ત કવિના ગામમાં જ પ્રખ્યાત હતું? નહીં, એમના ગામમાં પ્રખ્યાત નહોતું, પણ એમની જલદલમાં એની શાન અને ભવ્યતા દર્શાવેલી હતી. The woodcutter did not listen to poet's appeal. The woodcutter did not listen to પોએટ્સની અપીલ એમને ન સાંભળી, ના સાંભળી હતી મિત્રો, તો ત્યાં ખોટું. ત્રીજું પણ ખોટું. The roots of the oak tree have gone deep into the soil. એ તો છે, મૂળ તો જમીનની અંદર જાય. સાચું. The woodcutter was invited to cut the oak tree. woodcutterને ઓક વૃક્ષો કાપવા માટે આમંત્રિત કરવામાં આવે? ના, એ વૃક્ષ કાપવા માટે કોઈને આમંત્રિત કરવામાં આવે? ખોટું. તો મિત્રો ચોથું એકલું જ સાચું છે, બાકી બધા રોંગ છે. Arrange the sentences in proper sequence according to the poem. જોઈએ આપણે બધા વાંચવા પડશે વાક્યો, પછી આપણે એરેન્જ કરી શકીશું. ધ ટ્રી ઇઝ વેરી હાઈ. ઇટ વોઝ વેરી ફેમસ ટ્રી. ઇટ વોઝ પ્લાન્ટેડ બાય હિઝ ગ્રાન્ડફાધર. ધ પોએટ પાસ્ડ હિઝ લાઈફ ઇન ધ કંપની of that tree. It is well known surrounding area. The poet wished to sit under the shade of big oak. ફરીથી જોઈ લઈએ. The tree is very high. વૃક્ષ ખૂબ જ ઊંચું હતું. It was very famous. ફેમસ હતો. It was planted. It was planted by forefather. તો પહેલું નંબરનું એ આવે, planted by forefather. The poet passed his life in the company for that tree. It is well known surrounding area. આજુબાજુ ફેમસ હતો. The poet wished to sit under the shade of the big oak. તો પહેલા નંબરમાં કયું આવશે? It was planted by his grandfather. એ પહેલા નંબરનું આવશે. બીજા નંબરનું it was very famous. ત્યાં નંબર આપી દેજો. It was very famous. એ બીજા નંબરનું. It is well known in surrounding area. આજુબાજુની એરિયામાં પ્રખ્યાત હતું. એ ત્રીજા નંબરનું. ધ ટ્રી ઇઝ વેરી હાઈ. એ ચોથા નંબરનું. ધ પોએટ વિશ્ડ ટુ સીટ અંડર ઓફ ધ બિગ ઓક ટ્રી. એ આવશે પાંચમા નંબરનું. અને એક રહ્યું છઠ્ઠા નંબરનું. તો ધ પોએટ પાસ્ડ હિઝ લાઈફ ઇન ધ કંપની ઓફ ધેટ ઓલ્ડ ટ્રીઝ. એ આવશે છઠ્ઠા નંબરનું. ઓકે મિત્રો, ચાલો કમ્પ્લીટ ધીસ ટેબલ. આ ટેબલને પૂર્ણ કરવાનું છે. ડિસ્ક્રિપ્શન આપી છે મિત્રો, લાઇન આપી છે અને પેરાફ્રેઝ. પેરાફ્રેઝ એટલે કે રૂપાંતરિત સેન્ટેન્સ, એના જેવું જ સેન્ટેન્સ, એનું અનુમાન કરેલું બીજા એ જ ભાવ સાથે બીજા શબ્દોમાં જે વાક્ય બનાવવામાં આવે એને પેરાફ્રેઝ્ડ સેન્ટેન્સ કહેવાય. એ જ ભાવ સાથે એ જ મિનિંગ સાથે જે વાક્ય
બનાવવામાં આવે એને પેરાફ્રેઝ સેન્ટેન્સ કહેવાય. પહેલું તો અહીંયા કમ્પ્લીટ કર્યું છે. જોઈએ ડિસ્ક્રિપ્શન. પોએટ્સ અપીલ ટુ ધ વુડ કટર. ધ વુડમેન સ્પેડ ધ ટ્રી. ડોન્ટ કટ ધ ટ્રીઝ એન્ડ લીવ ઇટ ડાઉન. તો બીજી અપીલ શું કરે છે? પોએટ્સ અપીલ ટુ વુડમેન ધ એક્સ. અહીંયા લાઈન જોવાથી પછી એમાં કવિ શું કરે છે જોવાની. કોની અપીલ છે? વુડમેનની અપીલ છે કે પોએટની અપીલ છે? તો લાઈનમાં ધ એક્સ શેલ હાર્મ ઇટ નોટ. તો એમાં પણ કવિ અપીલ કરી છે. તો પોએટ્સ અપીલ ટુ ધ વુડમેન અથવા વુડ કટર. એનું ડિસ્ક્રિપ્શન શું થાય છે? ડોન્ટ હાર્મ વિથ યોર એક્સ અથવા ટચ નોટ ઇટ સિંગલ બો. હાર્મ ઇટ નોટ સાથેનું શું થશે? ડોન્ટ હાર્મ ઇટ વિથ યોર એક્સ. એનું અહીંયા ધાય એક્સનું પેરાફ્રેઝ શું થાય? શું થાય? ડુ નોટ હાર્મ ઇટ વિથ યોર એક્સ. ડુ નોટ હાર્મ ઇટ વિથ યોર એક્સ. થઈ ગયું? ચાલો ડિસ્ક્રિપ્શન. હવે ડિસ્ક્રિપ્શન આપ્યું છે. ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટ્રીઝ. તો લાઈન કઈ આવશે? વૃક્ષનું વખાણ કર્યું છે. તો ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. લાઈન કઈ આવશે? ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. અને અહીંયા આપ્યું છે ઇટ વોઝ ફેમસ. આપી દીધું. ચલો નાવ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ. આકાશને ચુંબી રહી છે. તો ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટ્રીઝ હાઇટ. શું આવશે? ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટ્રીઝ હાઇટ. અને આ પેરાફ્રેઝમાં ઇટ ઇઝ વેરી ટોલ. શું આવશે? ઇટ ઇઝ વેરી ટોલ. ઓકે, તો રાખીએ મિત્રો. સમજી જજો મિત્રો, આવડશે. પેરાફ્રેઝ એટલે એના જેવા જ મિનિંગવાળું બીજા શબ્દોમાં રચાયેલું વાક્ય. ક્લિયર? થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.